વાગરાના સાયખા ખાતે આવેલી ટી વેન્ચર કંપનીમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી ટી વેન્ચર કંપનીમાં આજે આગની એક ગંભીર ઘટના બની હતી। કંપનીના પાછળના ભાગે આવેલ વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળતા કંપનીના કર્મચારીઓ અને આસપાસના એકમોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો। આ અકસ્માતમાં વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવેલો મોટા પ્રમાણમાં કાચો માલ આગની જાળાઓમાં લપેટાઈ જવાથી બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે કંપનીને મોટું આર્થિક નુકસાન વેઠવાની વારો આવ્યો છે। ઘટનાક્રમ પર નજર કરીએ તો આગની ઘટનાની શરૂઆત કંપનીના પાછળના ખુલ્લા ભાગમાં થઈ હોવાનું જાણવા મળે છે। ઉનાળાની શરૂઆતની સિઝનમાં સુકાયેલા ઘાસમાં કોઈ અગમ્ય કારણોસર તણખલું ચંપાયું હતું। સૂકા ઘાસને કારણે આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જોતજોતામાં આ આગ બાજુમાં જ આવેલ વેરહાઉસ સુધી પહોંચી ગઈ હતી। વેરહાઉસમાં પેકિંગ મટીરિયલ અને રો મટીરિયલ હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના કાળા વાદળો દૂર દૂર સુધી દેખાયા હતા। ઘટનાની ગંભીરતા જોતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર ફાઇટરોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને અટકાવી હતી। ફાયર ફાઇટરોની ભારે જહેમતના અંતે આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેના કારણે આગ કંપનીમાં મેઇન ગ્લેન્ટના પ્લાન્ટ સુધી અને ઉત્પાદન યુનિટ સુધી પ્રસરી ન શકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી। સદનસીબે આ સમગ્ર હોનારતમાં કોઈપણ પ્રકારના શ્રમિક કે કર્મચારીને ઈજા પહોંચી નથી અને કોઈ જાનહાનિ થઈ નથી। હાલમાં કંપની પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે અને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આગ સંપૂર્ણપણે બુઝાઈ ગયા બાદ હવે નુકસાનીનો આંકડો મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે।